નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 15 એપ્રિલથી લઈને 22-23 એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે, વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, હાલ કઈ સિસ્ટમ કામ કરી રહી છે, ન્યૂનતમ તાપમાન મહત્તમ તાપમાન કેટલું જશે, ભેજ, પવન, વરસાદની કેટલી શક્યતા છે અને આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ગુજરાતને વધુ અસર કરશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। ઘણા મિત્રો વિડીયોને અંત સુધી જોતા નથી અને પછી કમેન્ટ કરે છે કે અમને આ વિસ્તાર જણાવો, આ આગાહી જણાવો। તો મિત્રો તમારી પાસે સમય હોય તો પૂરેપૂરી વિડીયો જોજો, જેથી તમને કોઈ પણ જ્ઞાન જે મળે છે તે અધૂરું જ્ઞાન ન મળે। હવે વાત કરીએ તો આજે તારીખ 15 એપ્રિલ થઈ ગઈ છે, તો આજે રાજસ્થાન અને પાકિસ્તાન તરફના બોર્ડરીય વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે। ગુજરાતની ઉપર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમનો માળો જોવા મળી રહ્યો છે। વિપરીત હવાઓ અને ભેજનું પ્રમાણ ગુજરાતને મળશે, જેના ભાગરૂપે થઈને આજે વહેલી સવારથી જે ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઉત્તરી પટ્ટામાં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજ રોજ ઘાટા વાદળો પણ સર્જાશે। મોડી સાંજે બાદ કચ્છના અમુક વિસ્તારો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના પણ કોઈ વિસ્તારો અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો, દાહોદ, પંચમહાલ, ગોધરા સહિત કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। સૌરાષ્ટ્રના પણ મધ્ય ભાગ અને પૂર્વ તરફના ભાગમાં પણ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને સૌરાષ્ટ્રનો જે ગીર સોમનાથને દરિયાઈ પટ્ટીવાળો વિસ્તાર છે તેમાં પણ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે અથવા તો વાતાવરણ સામાન્ય રીતે ખુલ્લું પણ જણાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ તો તાપમાનની, અત્યારે ગરમીનું પ્રમાણ બપોર દરમિયાન જોરદાર જોવા મળી રહ્યું છે। મહત્તમ તાપમાન 36થી લઈને 42 ડિગ્રી સુધી જોવા મળશે। વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આપણને બપોર દરમિયાન ચોક્કસથી એક ભારે બફારાનો અહેસાસ પણ થશે। ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય પવન સાથે સામાન્ય ઠંડકનો પણ અહેસાસ થશે, જેમાં ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી કરતાં નીચે જાય અને પવનનું પ્રમાણ પણ 5થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે। પવનને કારણે મોડી રાત્રે વહેલી સવારે આપણને ગરમીમાં આંશિક રાહત મળશે। પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 100થી લઈને 140ની આસપાસ રહી શકે છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પ્રદૂષણવાળું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં તો ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળે તેવી શક્યતા છે। ભેજના પ્રમાણની વાત કરીએ તો અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે અને એક તરફ ક્લાઉડ ફોર્મેશન પણ મજબૂત થઈ રહ્યું છે। બંને પરિબળોને કારણે જો કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં 5 મિનિટ 15 મિનિટ સુધીના હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે છે। અત્યારે કેરીના પાકને પણ ઘણું બધું નુકસાન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આ થઈ ગઈ 15 તારીખની આગાહી। હવે 16 તારીખે પણ આ જ વિસ્તારોને વધારે હિટ કરી શકે તેવી શક્યતા છે અને 16 તારીખ બાદ ધીમે ધીમે સિસ્ટમ નબળી પડશે, પરંતુ 17 તારીખ મોડી રાત્રે અને 18 તારીખથી વહેલી સવારે ફરીથી બેક ટુ બેક એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એના લીધે થઈને પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને 18 તારીખની આસપાસ પણ ગુજરાતના અનેક ભાગોમાં ઘાટા વાદળો જોવા મળે, જેમાં સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને પશ્ચિમ ભાગ હોય, કચ્છનો પણ ઉત્તરી પટ્ટો હોય, પશ્ચિમ ભાગ હોય, જે તે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। એટલે મિત્રો હજુ પણ આ બધી સિસ્ટમો છે તેની અસર આપણને 19-20 તારીખ સુધી જોવા મળશે। ત્યારબાદ અમારા અંદાજ મુજબ વાતાવરણ થોડું ક્લિયર થાય અને 20 તારીખ બાદ હવામાન સ્વચ્છ થાય, ગરમીમાં નોંધપાત્ર વધારો થશે। મહત્તમ તાપમાન 41, 42, 43 ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા પણ થોડી ઓછી થઈ જશે અને હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ થોડા નબળા પણ આવી શકે તેવી શક્યતા છે। હવે 20 તારીખ બાદ જે સિસ્ટમ સક્રિય થશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું, પરંતુ ચોક્કસથી
23 એપ્રિલ સુધી તો વધતા ઓછા પ્રમાણમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે અને એની અસર પાકિસ્તાનને અને પાકિસ્તાનની અસર ગુજરાત રાજસ્થાનને થશે, જેના ભાગરૂપે થઈને આપણને વાતાવરણમાં પલટો હજુ પણ જોવા મળી શકે છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમારા વિસ્તારમાં ગત 2-3 દિવસમાં વરસાદ પડ્યો કે કેમ, તમામ પ્રકારની માહિતી આપી દેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.